સમાચારની શરૂઆત કરીએ તો વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જે ગુમાવનાર ભૂલકાઓની અંતિમ યાત્રા નીકળી છે, તો બાળકોની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। તો આજે જીવ ગુમાવ્યો છે નાના ભૂલકાઓ બાળકોની અંતિમ યાત્રા નીકળી છે। બાળકોની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। તો આખું ગામ હિપકે ચડ્યું છે। ગમખ્વાર ઘટના ક્યારે ભૂલી શકાય તેમ નથી। જીવ ગુમાવનાર ભૂલકાઓની અંતિમ યાત્રા નીકળી છે। બાળકોની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે। તો અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। તો વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના મામલો, જેમાં જીવ ગુમાવનાર ભૂલકાઓની અંતિમ યાત્રા નીકળી છે। બાળકોની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનાનો મામલો શું છે, સમગ્ર વિગત? જી, વડોદરા શહેરમાં હરણી તળાવમાં બોટ દુર્ઘટના મામલો સામે આવ્યો હતો અને તેમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોએ જાન ગુમાવ્યું છે। એટલે ટોટલ 14 લોકોએ જાન ગુમાવ્યું છે। પોલીસે 18 લોકો સામે FIR એટલે ફરિયાદ નોંધી છે। હાલ વડોદરા શહેર જે સંસ્કારી નગરી કહેવાય તે શોકમગ્ન બની છે અને અનેક વિસ્તારોમાં અત્યારે ગમગીની ફેલાઈ છે। જે રીતના બાળકોની અંતિમ યાત્રા નીકળી છે, ખરેખર વિસ્તાર પણ ધ્રુસકે રડી રહ્યો હોય તેવો માહોલ બન્યો છે। અને હાલ જે રીતના માહિતી મળી રહી છે, વાડી તાઈવાડા ખાતેથી અલીસબા કોઠારીની દફન વિધિ માટે અંતિમ યાત્રા નીકળી છે। તે જ રીતે શેખ મુઆવિયા એટલે ઉંમર વર્ષ 8, ધોરણ 2 માં અભ્યાસ કરતી નો આજવા રોડથી અંતિમ યાત્રા નીકળી છે। તે જ રીતના જે વિશ્વા નિઝામ અને નેન્સી માછી હતા તેમની પણ અગ્નિ સંસ્કાર માટે અંતિમ યાત્રા નીકળી છે। કિશનવાડી ગધેડા શાક માર્કેટથી હજારો લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા છે અને હાલ લોકોની કરુણાભાઈ એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટરને આજીવન કેદ થાય। હાલ વાતાવરણ ગમગીની ફેલાઈ છે। સાથે સાથે માછી સમાજે વિશ્વા નિઝામ અને નેન્સી માછીને શ્રદ્ધાંજલિ પાઠવતા અનેક ઠેકાણે હોર્ડિંગ પણ લગાવ્યા છે અને કહી શકાય કે હાલ વડોદરા શહેર જે સંસ્કારી નગરી કહેવાય છે તે અત્યારે શોકમગ્ન બની છે। જી, કેટલા લોકો સામે ફરિયાદ અને કયા પ્રકારની કાર્યવાહી? હાલ 18 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમની સામે સખ્ત કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવે છે। પોલીસે 9 ટીમ પણ બનાવી છે, તેમની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જે તમામ બાબતોનો કરતા હતો તે પરેશ શાહ નું કોઈ જગ્યાએ નામ નથી। એટલે કહી શકાય કે કોઈ વૈષ્ણવાચાર્યના ઈશારે પરેશ શાહને બચાવવામાં આવી રહ્યો છે તેવું વિપક્ષ સહિત નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે। હવે એ જ જોવું રહ્યું કે પરેશ શાહ સામે પણ પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે। જી, આ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 લોકોની પહેલા અટકાયત કરવામાં આવી હતી, તે લોકોની પૂછપરછ કરવામાં આવી છે। કોઈ ખુલાસા સામે આવ્યા છે કે કેમ? ગઈકાલે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી એટલે સંવેદનશીલ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા, એના ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની અટકાયત કરી હતી, જેમના FIR માં પણ નામ છે। તેમાં મેનેજર, બોટ ચાલક અને અન્ય વ્યક્તિની અટકાયત કરી અને પૂછપરછ કરી રહી છે। આના બાદ જ આગામી મોટા માથા જે કહેવાય કે જે લોકો ભાગીદાર હતા કંપનીમાં તેમની પણ ધરપકડ થઈ શકે છે। જી, એવું કહેવામાં આવે છે કે આ કોન્ટ્રાક્ટ છે તે કોઈ ત્રીજી વ્યક્તિને આપવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી રહી છે, કારણ કે ત્રીજી વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને કોઈ પણ પ્રકારના લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા નહોતા। 7 થી 8 જેટલા બાળકો હતા, તે લોકોને જેકેટ પણ પહેરાવ્યા નહોતા। જી, કહી શકાય સ્પષ્ટ બાબત છે કે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો કોટિયા પરિવારને, કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ જે રીતના માહિતી મળી
જે આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ હતા તે પોતે આમાં 10% ભાગીદાર થઈ ગયા હતા. કોટિયા પરિવારની જગ્યાએ સહપરિવાર આમાં મુખ્ય ભાગીદાર કેવી રીતના થઈ ગયો અને જેની સાથે કોર્પોરેશને એમઓયુ કર્યું છે તે 10% ભાગીદાર અને અન્ય લોકો 30% ભાગીદાર કઈ રીતના થયા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. અને મહત્વની બાબત છે કે હાલ જે ત્યાંના કર્મચારી હતા એટલે કહી શકાય કર્મચારીઓની અટકાયત કરી લેવામાં આવી છે, પરંતુ જે મુખ્ય ભાગીદારો છે તે હાલ પણ પોલીસ પકડથી દૂર છે. શાળા સંચાલક હોય, વાલી હોય કે શિક્ષક હોય, તેમનું તો સ્પષ્ટ કેવું છે કે આમાં મુખ્ય જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. જે કોન્ટ્રાક્ટર હતો તેને શિક્ષકોએ ના પાડ્યું હોવા છતાં લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા અને શિક્ષકોએ વિરોધ કર્યો હોવા છતાં પણ જે ત્યાં આગળ બોટ ચલાવનાર કર્મચારી હતો તેને કીધું અમારું આ રોજનું છે, કશું નહીં થાય, અને એમ કરીને બોટ હંકારી મૂકી હતી. એટલે આમાં મોટી જવાબદારી કોન્ટ્રાક્ટરની આવી રહી છે. જી, આમાં કેટલા બાળકો ઘાયલ થયા હતા અને તે લોકોની હાલત કેવી છે અત્યારે? હાલ જે રીતના સત્તાવાર માહિતી મળી રહી છે એ રીતના 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાનું મોત થયું છે અને હાલ 6 બાળકો સારવાર હેઠળ છે. એમાં એક બાળકની હાલત ગંભીર છે, પરંતુ એ સ્વસ્થ બતાવવામાં આવી રહી છે અને હજુ પણ બિન સત્તાવાર રીતે જે રીતના માહિતી મળી રહી છે હજુ પણ 3 થી 4 લોકો લાપતા હોઈ શકે છે. અને એટલા જ માટે વડોદરા ફાયર બ્રિગેડની ટીમે ફરીથી હરણી તળાવમાં તપાસ આરંભી છે. જી, આ જે ઘટના છે તે ખૂબ જ દુઃખદ કહી શકાય અને ખૂબ જ મોટી ઘટના કહેવાય, કારણ કે કેટલાક બાળકોના જીવ ગયા છે, શિક્ષકોના જીવ ગયા છે, પરંતુ પોલીસ દ્વારા કેટલી ટીમો બનાવીને હાલ તપાસ કરવામાં આવી રહી છે. અને કોઈ તપાસમાં કઈ માહિતી સામે આવી છે કે કેમ? જી, અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ કોઈ સત્તાવાર માહિતી બહાર નથી આવી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના વિપક્ષ આક્ષેપ લગાવી રહ્યા છે, સામાજિક કાર્યકરો આક્ષેપ લગાવી રહ્યા છે, અને ગઈકાલે સ્થાયી સમિતિના અધ્યક્ષે પોતે પણ નિવેદન કર્યું છે કે લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષના લોકો કોન્ટ્રાક્ટર જે મુખ્ય કરતા હતા એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું વાતાવરણ પેદા થયું છે. અને આના કારણે જ લોકોમાં અત્યારે આક્રોશ પણ છે. અને હાલ જે રીતના પોલીસ તપાસ કરી રહી છે ને ગઈકાલે જે રીતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન કર્યું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે, એટલે કહી શકાય કે કોઈ પણ ચમરબંધી હશે તેને પોલીસ ગણતરીના જ કલાકોમાં પકડી લેશે. જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના મામલે એક તપાસ પણ હાથ ધરાશે, કાર્યવાહી પણ કરાઈ છે, તેમજ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. જીવ ગુમાવનાર ભૂલકાઓની અંતિમ યાત્રા નીકળી છે, તો બાળકોની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે. તો અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર પણ રહ્યા છે. બાળકોની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે. નાના ભૂલકાઓના જીવ ગયા છે, 12 જેટલા બાળકોના જીવ ગયા છે, જેમાં બાળકોની અંતિમ યાત્રા નીકળી રહી છે. ભૂલકાઓની સાથે જ આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે. તો જીવ ગુમાવનાર ભૂલકાઓની અંતિમ યાત્રા નીકળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, બાળકોની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે. આખું ગામ જાણે હિપકે ચડ્યું હોય તેવા દ્રશ્યો. બાળકોના જીવ ગયા છે, 12 જેટલા બાળકોના જીવ ગયા છે, મોત થયા છે. વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનાનો મામલો ગઈકાલે આ બનાવ બન્યો હતો અને જેને લઈને સમગ્ર ગુજરાતમાં ગમગીની છવાઈ છે. જીવ ગુમાવનાર ભૂલકાઓની અંતિમ યાત્રા, બાળકોની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે અને સાથે જ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે. તો વડોદરામાં હરણી તળાવમાં બાળકો ડૂબવાનો મામલો, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જીવ ગુમાવનાર ભૂલકાઓની અંતિમ યાત્રા નીકળી છે।